જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને કસુંબા છઠની ખૂબ ખૂબ મંગલ વધાઈ. શ્રી ઠાકોરજીની કૃપા, શ્રી ગુરુદેવ તથા વડીલોના આશીર્વાદ અને ચેનલ સાથે જોડાયેલા દરેક વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સના પ્રેમ અને સપોર્ટના કારણે આજે આપણી યુટ્યુબ ચેનલ પર 2 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. તો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. તો આજના આ શુભ દિવસ નિમિત્તે આપણે અખરોટની બરફી બનાવીશું. આ બરફી આપણે શ્રી પ્રભુને દૂધ ઘરની સામગ્રી તરીકે ધરી શકીએ છીએ અને તેને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સૌ પ્રથમ એક મોટા મિક્સર જારમાં આપણે 1 કપ અથવા તો વજન પ્રમાણે 100 ગ્રામ જેટલી ફોલેલી અખરોટ લઈ તેને પલ્સ મોડ ઉપર અધકચરી વાટી લઈશું. આ રીતની ફોલેલી અખરોટ તમને માર્કેટમાં પેકિંગમાં સરળતાથી મળી જાય છે અને ન મળે તો તમે આખી અખરોટને તોડીને પણ લઈ શકો છો. અંદર જે પાતળા ફોતરા હોય તેને કાઢી નાખવા. અખરોટ સારી ક્વોલિટીની હોય તેનું ખાસ ધ્યાન રાખવું અને તે ખોરી ન હોવી જોઈએ. પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાથી અખરોટમાં જે તેલ રહેલું હશે તે છૂટું નહીં પડે. આ રીતે આપણે અખરોટનો અધકચરો ભૂકો તૈયાર કરવાનો છે. હવે તેને થોડીવાર માટે સાઈડમાં મૂકી રાખીશું. હવે એક નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળી કડાઈમાં 1 ચમચી ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 1 કપ અથવા તો વજન પ્રમાણે 200 ગ્રામ ક્રમ્બલ કરેલો દૂધનો મોળો માવો ઉમેરી તેને 5 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું. 1 લીટર ફૂલ ક્રીમ દૂધ ઉકાળીએ તો તેમાંથી 200 ગ્રામ માવો તૈયાર થાય છે. દૂધનો મોળો માવો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જેમ જેમ માવાને શેકીશું તેમ તે થોડો સ્મૂથ થશે અને ધીમે ધીમે તેમાંથી ઘી છૂટું પડશે. બધી જ સામગ્રીના માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. આ રીતે માવો થોડો ચીકણો થાય ત્યાં સુધી તેને શેકવાનો છે. બહુ ઓવરકુક ન કરવો, નહીતર માવો બ્રાઉન થવા લાગશે. આ સ્ટેજ પર ગેસ બંધ કરી આપણે જે અખરોટનો ભૂકો કરીને રાખ્યો હતો તે તેમાં ઉમેરી અને મિક્સ કરીશું. જો તમે ગેસ ચાલુ રાખશો અને અખરોટના ભૂકાને મિક્સ કરવામાં થોડો સમય વધુ લાગશે તો માવો ઓવરકુક થઈને લાલ થવા લાગશે. એટલે બધું મિક્સ થાય ત્યારબાદ જ આપણે ગેસ ચાલુ કરીશું. આ જ રીતે તમે પિસ્તાની બરફી, બદામની બરફી, કાજુની બરફી અથવા તો મિક્સ ડ્રાયફ્રૂટની બરફી પણ બનાવી શકો છો. હવે તેમાં ગળપણ માટે અડધો કપ અથવા તો 100 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી તેને અખરોટ અને માવાના મિશ્રણની સાથે બંધ ગેસ ઉપર જ સરખી રીતે મિક્સ કરી લઈશું. આ માપ ફોલો કરશો તો પ્રમાણસરની મીઠી બરફી બનશે. પરંતુ જો તમને થોડી વધુ ગળી બરફી પસંદ હોય તો 2 થી 3 ચમચી જેટલી ખાંડ વધુ પણ ઉમેરી શકો છો. પછી તેમાં અડધો કપ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ ઉમેરી ગેસ ચાલુ કરી અને દૂધ બળે અને મિશ્રણમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને લગભગ 8 થી 10 મિનિટ માટે કૂક કરીશું. આ બરફી બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 12 થી 15 મિનિટની છે. જો તમારે બરફી ન બનાવવી હોય તો મિશ્રણમાંથી ઘી છૂટું પડે પછી તેને કોઈ વાટકીમાં કાઢી અને તમે તેને અખરોટના શીરા તરીકે પણ ઠાકોરજીને ભોગ ધરી શકો છો, જેની રેસીપી મેં અગાઉ ચેનલ પર પોસ્ટ કરી હતી. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. આ રીતે મિશ્રણ પેનમાંથી છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને કૂક કરવું. ધીમે ધીમે તેમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. તેમાં ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરીશું. પછી ગેસ બંધ કરી આ મિશ્રણને 5 મિનિટ માટે આપણે રૂમ ટેમ્પરેચર પર થોડું ઠંડુ થવા દઈશું. બરફીના મિશ્રણને ઠારવા માટે મેં એક ચોકીમાં ઓડી ઇકોબેક પેપર પાથરીને રાખ્યું છે. આ પેપરનો ઉપયોગ કરવાથી તેને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી. જો તમારી પાસે આ રીતનું પેપર ન હોય તો કોઈ પણ ઊંડી થાળી કે પ્લેટને તમે ઘીથી ગ્રીસ કરીને લઈ શકો છો. મિશ્રણ થોડું નવશેકું ગરમ હોય ત્યારે તેને ચોકીમાં કાઢી અને ઇક્વલ લેવલમાં સેટ કરીશું. ઉપરથી સરખું સપાટ થાય તેના માટે ચમચીની પાછળ થોડું ઘી લગાવી આ રીતે હળવા હાથે પ્રેસ કરીશું. પછી તેના ઉપર આપણે બદામ અને પિસ્તાની કતરણ ભભરાવી તેને ગાર્નિશ કરીશું.
આ રીતે બનાવેલી અખરોટની બરફી 2 થી 3 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 8 થી 10 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. તેને 2 થી 3 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર અથવા તો 1 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકીશું, જેથી બરફી સરખી રીતે જામી જશે. ત્યારબાદ બરફીને ચોકીમાંથી પેપર સહિત બહાર કાઢી ચપ્પા વડે તેના એક સરખા લંબચોરસ પીસ કરીશું. આ સિવાય પણ મેં ચેનલ પર શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવી વિવિધ પ્રકારની બરફી અને દૂધગરની સામગ્રી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાસણી બનાવ્યા વિના ફક્ત 15 મિનિટમાં તૈયાર કરી શકાય તેવી અખરોટની બરફી બનીને તૈયાર છે. તેને એક પ્લેટમાં સર્વ કરીશું. તો આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.